वार्ड नंबर 14 कचेरी है जे सयाजी नगरी है जे सयाजी राव नगरी आपी सयाजी नगरी एवं 4 दरवाजा विस्तार ऐतिहासिक विस्तार कहवाय। ए विस्तारों में जो कि गंदू पानी आई रह्यु छे, गटरनुं पानी अमारी जनता ने जोईए तो पीवडाववामां आवी रह्युं छे। जे छेल्ला एक महीनाथी अमारी जनता गटरनुं पानी पीती होय अने आ तंत्र अने आ सरकार अने आ सत्ता पक्ष गाढ निंद्रामां सूતું હોય तो एमने एक जगाड़वा माटे अमारे एक प्रयत्न करवामां आव्यो छे कि भाई तमे जागो अने अमारी जनताने चोख्खुं पाणी आपो। ज्यारे कोई सामान्य नागरिक वेरो ना भरे एनी आर्थिक परिस्थितिना कारणे त्यारे तमे एना घरे ढोल नगारा लईने जाओ छो, परंतु सामे तेनो वळतर रूपे તમે ગંદુ પાણી જે બ્લેક વોટર કેવા ગટરનું પાણી પીવડાવો છો એના ભાગરૂપે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને અમે જે આવેદનપત્ર આપ્યું છે તેમાં તાળાબંધી પણ કરીશું। આજે વાડી જૂનો વિસ્તાર 5 પોલ જે જૂનો વિસ્તાર કહેવાય છે, જોડે જોડે મુસ્લિમ વિસ્તારમાં પણ દરેક જગ્યાએ પાણી ગંદુ આવે છે। ગંદુ પાણી એટલે તમે હમણાં તમારા મીડિયાના માધ્યમથી લોકોને બતાવ્યું છે કે એટલું ગંદુ પાણી છે જાણે બ્લેક વોટર લાગતું હોય। આજે અહીંયા વિસ્તારમાં લોકો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહેતા હોય તે માત્ર રોડ રસ્તા ગટરની વ્યવસ્થા માંગતા હોય તમારી જોડે, તમે એ ના આપી શકો। સર સયાજીરાવ ગાયકવાડને યાદ કરવા માંગીશ કે જેણે સુંદર વડોદરા આપ્યું, ગટર વ્યવસ્થા આપી, પાણીની ચોખ્ખી લાઈન, આજે આજવા સરોવરથી હજુ પણ વડોદરાને સંપૂર્ણ પાણી સપ્લાય થાય છે, રોડ રસ્તા સારા આપ્યા। તો આ રજૂઆત માટે વારંવાર કચેરી આવવું પડે ખૂબ જ ખોટું કહેવાય। કરોડોના ટેક્સ લો છો, આજે જોવા જાય 5,500 કરોડનો ટેક્સ એટલે ટોટલ 5 વર્ષમાં 27,000 કરોડનો વેરો તમે બજેટ વાપરો છો। એ બજેટ કોની માટે વાપરો છો? માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે? આજે થોડા દિવસ પહેલાં તમે જોયું કે રોડ રસ્તામાં પણ મસ્ત મોટા ખાડા હતા। તો આજે મુખ્ય મુદ્દો પાણીનો એટલે છે કે નાના નાના ભૂલકાઓ ઘરે આ પાણી પીને બીમાર થાય છે, બીજો ઓપ્શન નથી। આજે જગ મંગાવવા પડે છે, દરેક મધ્યમ વર્ગ એ પરિસ્થિતિ સોંપવી નથી શકતો એટલે ગરમ પાણી ઉકાળીને પીએ છે, પરંતુ તેમાંથી કેટલાય બેક્ટેરિયા નાશ નથી પામતા। નાના નાના ભૂલકાઓને ભોગવાનો વારો આવે છે। આવનારા દિવસોમાં આ જ તંત્રને અમે રજૂઆત કરીએ છીએ કે તમે જો આના પર પગલાં નહીં લો તો આવનારા દિવસોમાં ભૂંડી હાલત તમારી કરીશું, કારણ કે આ અહિંસક આંદોલન ગાંધીજીને માર્ગે ચાલે છે, પણ કોંગ્રેસના સરદાર અને કોંગ્રેસના ભગતસિંહ પણ હતા। એની અમારી જવાબદારી ના નિભાવવી પડે, એની કાળજી તમારે લેવાની જવાબદારી।